ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદનું જે કાર્ય છે, ભગવાન પરશુરામજી 21 વખત પૃથ્વી ઉપર ફરી અને અધર્મનો નાશ કરવાનો સંદેશ ભગવાન પરશુરામજીએ આપણને આપ્યો. એવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર શા માટે થાય છે? તો ભગવાને ગીતામાં કીધું અધર્મના નાશને માટે અને ધર્મના સ્થાપને, ધર્મ સ્થાપન માટે ભગવાન છે આ પૃથ્વી ઉપર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે એક મિશન લઈને આવ્યા હતા. એ મિશન એ હતું કે અધર્મનો નાશ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. વાલા ભાઈઓ, વિશ્વ હિન્દુ પરિષદ પણ એક મિશનનું કાર્ય કરે છે. 1964 થી આપને બધાને ખબર છે. 1964 થી આ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ ધર્મના રક્ષણ સંવર્ધનનું અને હિન્દુઓને સંગઠિત કરવાનું વિરાટ કાર્ય આજે વર્ષોથી કરી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ મિશન આપ્યું હતું અધર્મનો નાશ અને ધર્મનું સ્થાપન. ભગવાન આ પૃથ્વી ઉપર હતા તો પણ ભગવાનના મિશન કાર્યની અંદર પણ બધા નિમિત્ત બની નથી શક્યા. ભગવાન હતા તો પણ જ્યારે તમે બધા આટલી બધી વ્યસ્ત દુનિયા ભગવાનના મિશન કાર્યમાં કામમાં આવ્યા, બાકી કોઈનો કામમાં આવ્યો. ભગવાન તો એને બધા માનતા હતા પણ કામમાં કોઈ ન આવ્યું. એટલે ભગવાન આ મિશન લઈને આવે છે અને મિશનમાં જે યોગદાન આપે છે સમય શક્તિનું, એ ભગવાનની કૃપાના પાત્ર બનતા હોય છે. એટલા માટે અર્જુન છે ભગવાનની સાથે બેસે છે અને નર નારાયણ દેવ તરીકે પૂજાય છે. શું કામ? તો કે એને ભગવાનનું કામ કર્યું. તમે બધા આટલા સમર્પિત ભાવથી વિપુલભાઈને હમણાં 2-4 વખત મળવાનું થયું કે વાત કરતા હોય. આ વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ વિશ્વના લગભગ 34 જેટલા દેશોની અંદર આ કાર્ય થઈ રહ્યું છે. ખૂબ અમને આનંદ છે. જય સ્વામી.